વિદ્યાર્થી મિત્રો, એક જરૂરી ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છીએ કે જે આપણે એમાં કોઈ દિવસ આપણે રસ લેતા નથી, પણ પરીક્ષાની અંદર જ્યારે આપણે ભૂતકાળ અને ભૂતપૂર્વ લખવાનું આવે ત્યારે આપણે વખત એકબીજાને પૂછતા હોઈએ અને એ વખતે આપણને એની સમજણ હોતી નથી, કારણ કે આપણે તૈયાર કર્યું હોતું નથી. તો અહીંયા તમને ક્રિયાપદોના ભૂતકાળ અને ભૂતપૂર્વના રૂપોની સમજૂતી આપવા હું જઈ રહ્યો છું. અને એમાં ખાસ કરીને જે ઇરેગ્યુલર વર્બ્સ કે જે અનિયમિત ક્રિયાપદો છે, એ અનિયમિત ક્રિયાપદોની માહિતી હું તમને આપવા જઈ રહ્યો છું. અનિયમિત ક્રિયાપદ એટલે કે જેમાં કોઈ રૂલ્સ લાગતો નથી, કોઈ નિયમ લાગતો નથી. અનિયમિત એટલે ક્રિયાપદનું ભૂતકાળ અને ભૂતપૂર્વ બનતું હોય છે. તો અહીંયા મૂળ રૂપ એટલે વર્બ V1 કહેવાય, ભૂતકાળનું રૂપ એટલે પાસ્ટ ફોર્મ, એને આપણે V2 કહીશું. ભૂતપૂર્વ એટલે પાસ્ટ પાર્ટિસિપલ, એને આપણે V3 કહીશું. તો પહેલા આપણે જોયું કે ભાઈ બી એટલે શું? બી એ એમિજાનું મૂળ રૂપ છે, એટલે એનો મતલબ છે કે હોવું કે થવું, હોવું કે થવું. અને બી નું ભૂતકાળ શું થાય? વોઝ વેર, અને એનું ભૂતપૂર્વ છે બીન. બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો. બી નો મુખ્ય રૂપો કયા બીજા? બીના તો એમિજા. એમિજાનું ભૂતકાળ શું? વોઝ વેર, અને એનું ભૂતપૂર્વ શું થાય? બીન થાય. બરાબર? હવે બેર એટલે મીન્સ કે સહન કરવું. શું થાય? સહન કરવું. તો એનું ભૂતકાળ થાય બોર, અને એનું ભૂતપૂર્વ શું થાય? બોર. બરાબર? પછી ત્રીજું છે બીકમ. આમાં જુઓ, બીકમ છે, અહીંયા બીકેમ છે, તો અહીંયા મૂળ રૂપ થઈ જશે, પાછું ભૂતપૂર્વ જે છે એટલે બીકમ થઈ જશે. તો બીકમ એટલે બનવું. બીકેમ એટલે બન્યું, અને બન્યું છે અથવા બન્યું હતું એવો મતલબ થાય. પાછળ જે ભૂતપૂર્વ છે એની અંદર કે ભાઈ કોઈ થયું છે અથવા થયું હતું એવો અર્થ આવે. બીકમ એટલે બન્યો છે, બન્યો હતો, અહીંયા ખાલી બન્યું. બિગિન એટલે ભાઈ શું? શરૂ કરવું. એનું ભૂતકાળ છે બિગિન, તો અહીંયા આપણે એ પ્રત્યય લાગે છે વચ્ચે બિગિન. આઈ નો કરીને આપણે શું કરવાનું? એ, અને અહીંયા ભૂતપૂર્વમાં આપણે એનો યુ કરી દઈશું એટલે બિગન થઈ જશે. પછી એ રીતે બ્રેક એટલે શું ભાઈ? તોડવું, અને એનું તૂટ્યું, અને એનું થાય ભૂતપૂર્વ થાય બ્રોકન. એવી રીતે બ્લો એટલે શું ભાઈ? તો ફૂંકવું. બ્લો એટલે શું થાય? ફૂંકવું. ફૂંક્યું, અને ફૂંક્યું છે અથવા ફૂંક્યું હતું. હવે બ્રિંગ એટલે શું ભાઈ? બ્રિંગ એટલે લાવવું થાય. શું થાય? લાવવું, અને એનું લાવ્યા અથવા લાવ્યો અથવા લાવી, લાવ્યું છે અથવા લાવ્યું હતું એવો મતલબ થાય. બિલ્ડ એટલે શું ભાઈ? બાંધવું, અને એનું ભૂતકાળ થાય બિલ્ડ, અને એનું ભૂતપૂર્વ પણ બિલ્ડ જ થાય. એ રીતે બાય શબ્દ, બાય એટલે ખરીદવું, એનું ભૂતપૂર્વ છે બોટ, અને એનું ભૂતપૂર્વ બંને, ભૂતકાળ અને ભૂતપૂર્વ બંને સરખા છે. આમાં પણ બિલ્ડ અને બિલ્ડ બંને ભૂતપૂર્વ સરખા છે, ભૂતકાળ અને ભૂતપૂર્વ સરખા છે. એવી રીતે કેચ એટલે પકડવું, અને એનું ભૂતકાળ છે પકડ્યું, CAUGHT, અને ભૂતપૂર્વ પણ સરખું જ છે, પટ. તો બરાબર. બીજું છે કમ એટલે શું ભાઈ? આવવું, અને કમનું ભૂતકાળ કેમ, અને એનું ભૂતપૂર્વ પાછું શું થઈ જશે? કમ. અહીં ધ્યાન રાખવાનું, મૂળ રૂપ અને ભૂતપૂર્વ બંને સરખા છે. તો આવો એક નિયમ છે. પછી કોસ્ટ, આમાં કોઈ ફેરફાર થતો નથી. આ વસ્તુ યાદ રાખવાની કે ભાઈ કોસ્ટ એમાં મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતપૂર્વનું રૂપ બંને સરખા છે. એવી રીતે કટ એ પણ સરખા છે. તો કોસ્ટ એટલે શું ભાઈ? ખર્ચવું. બરાબર? અને ખર્ચ્યું છે, ખર્ચ્યું. કટ એટલે શું ભાઈ? તો કાપવું. કટ એટલે શું? કાપવું. તો કટ. એ રીતે ડીગમાં શું છે કે આઈ નું યુ કરી દેવાનું. આઈ નો શું કરી દેવાનો? યુ કરવાનો, એટલે ડબ થઈ જશે. એનું ભૂતપૂર્વ પણ સરખું છે. આમાં ભૂતકાળ અને ભૂતપૂર્વ બંને સરખા છે. ડી એટલે શું?
ખોદવું, બરાબર. અને ડુ એટલે કરવું, એનું ભૂતકાળ થાય ડીડ અને એનું ભૂતકૃતન થાય ડન. તો આ બંને જુદા છે. આમાં ડીડ ભૂતકાળનો રૂપ છે જ્યારે ડન એ ભૂતકૃતનનો રૂપ છે. તો ખબર પડી ગઈ મિત્રો. તો આપણે એબીસીડી પ્રમાણે આપણે જઈ રહ્યા છીએ. એમાં જે આપણા 10મા 12મામાં જે ઉપયોગી ક્રિયાપદો છે એ ક્રિયાપદોનું તમને હું ભૂતકાળ અને ભૂતકૃતન સમજાવી રહ્યો છું. આને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો, ગોખવાનો નહીં. જેટલો પ્રયત્ન એને મોઢે કરવાનો કરશો, સમજવાનો કરશો તો જલ્દી યાદ રહેશે, બરાબર. એવી રીતે બીજું છે ડ્રો એટલે મીન્સ કે દોરવું, અને એનું ભૂતકૃતન ડ્રોની જગ્યાએ એની જગ્યાએ ઈ શબ્દ વાપરવાનો ડ્રીવ, અને ભૂતકૃતનમાં ડબલ્યુ શબ્દ વાપરવાનો એટલે ડ્રો. ડ્રિંક એટલે શું કહે? પીવું, અને એનું ભૂતકાળ શું થશે? ડ્રેન્ક, અને અહીંયા એની જગ્યાએ યુ કરવાનું એટલે ડ્રંક થઈ જશે. ડ્રેન્ક એટલે પીધું, અને પીધું છે અથવા પીધું હતું. ડ્રાઈવ એટલે શું? હંકારવું, એટલે કોઈ પણ ગાડી કે વાહન આપણે ચલાવતા હોય એ ચલાવવું, એને હંકારવું ડ્રાઈવ કહેવાય. એનું ભૂતકૃતન શું થશે? આઈની જગ્યાએ ઓ કરવાનું ડ્રો, અને અહીંયા આઈની જગ્યાએ છેલ્લે એન પ્રત્યય લગાવવાનો એટલે ભૂતકૃતન થઈ જશે ડ્રાઈવર, બરાબર. ઈટ એટલે શું ભાઈ? ખાવું, બરાબર. અને એનું ભૂતકાળ ધ્યાન રાખજો કે એક ઈ, આ એક ઈમાં ઈ પાછળ લઈ જાવ એટલે ભૂતકાળ થઈ જશે, અને આમાં પાછળ ઈ લગાવ્યો એટલે ભૂતકૃતન થઈ જશે. તો ઈટન. ફોલ એટલે શું ભાઈ? પડી જવું, ફોલ એટલે પડી જવું, અને એનું ભૂતકાળ થશે ફેલ એટલે પડી ગયો, અને ફોલન એટલે પડી ગયો છે અથવા પડી ગયો હતો એવો મતલબ થશે. ફીલ એટલે લાગવું, ફીલ એટલે શું થશે ભાઈ? લાગવું, અને એનું ભૂતકાળ ફેલ્ડ, FELD, તો ભૂતકૃતન પણ એક જ થશે ફેલ્ડ, બરાબર. ફાઇટ એટલે ભાઈ લડવું, અને એનું ભૂતકૃતન શું થશે? ભૂતકાળ શું થશે? ફોટ, બરાબર. FOUGST, ભૂતકાળ અને ભૂતકૃતન બંને સરખા છે તો ફોટ એવી રીતે. પછી ફાઇન્ડ એટલે શું ભાઈ? તો શોધવું, અને એનું ભૂતકૃતન શું થશે? ફાઉન્ડ, અને એનું ભૂતકાળ અને ભૂતકૃતન બંને સરખા છે માટે એના પર ફાઉન્ડ લખીશું. ફ્લાય એટલે મીન્સ કે ઉડવું, શું થશે? ઉડવું, અને એનું ભૂતકૃતન FLEW એટલે ફ્લ્યુ, અને અહીંયા n લગાવીશું, o ને n નો ઉપયોગ કરીશું, ફ્લોન થશે. e ની જગ્યાએ આપણે o નો ઉપયોગ કરીશું. શાનો ઉપયોગ કરીશું? o, અને w ની પાછળ આપણે n નો ઉપયોગ પ્રત્યય લગાવીશું એટલે ફ્લોન થઈ જશે. ફોરગેટ એટલે શું ભાઈ? કે ભૂલી જવું, તો એનું ભૂતકાળ શું થશે? એની જગ્યાએ o લગાવો એટલે ફોરગોટ થઈ જશે, અને અહીંયા પાછળ ફોરગોટન એ ભૂતકૃતન થઈ જશે, એને આપણે પાસ્ટ ફોર્મ કહીશું એટલે પાસ્ટ પાર્ટિસિપલ કહીશું અંગ્રેજીમાં. એવી રીતે ફોરગીવ એટલે શું? માફ કરવું, ફોરગીવ એટલે માફ કરવું, અને એનું ભૂતકાળ શું થશે? ફોરગીવ, તો આઈ ની જગ્યાએ આપણે એ લગાવવાનો છે, ફોરગીવ થઈ જશે, અને અહીંયા પાછળ en પ્રત્યય લગાવીશું, જે મૂળ રૂપ છે એની પાછળ આપણે en પ્રત્યય લગાવીશું એટલે ફોરગીવન થઈ જશે. ગેટ એટલે શું ભાઈ? મેળવવું અથવા પ્રાપ્ત કરવું, તો એનું ભૂતકાળ ની જગ્યાએ ઓ કરીશું એટલે ગોટ, અને ભૂતકૃતન પણ ગોટ થશે, બરાબર. હવે ગીવ એટલે શું ભાઈ? આપવું, ગીવ એટલે આપવું, અને એનું ભૂતકાળ થશે ગેવ, આઈની જગ્યાએ એ કરીશું, અને ગીવ નું ભૂતકૃતન ગીવન, પાછળ અહીંયા ઈ આવતો હોય તો પાછળ આપણે en નો પ્રત્યય લગાવીશું. પછી ગો એટલે મીન્સ કે જવું, ગો એટલે જવું, અને એનું ભૂતકાળ શું થશે? વેન્ટ, અને ભૂતકૃતન શું થઈ જશે? ગોન, બરાબર. અને અહીંયા ગ્રો એટલે વિકસવું, અને એનું ભૂતકાળ તો ઓની જગ્યાએ યુ કર દો, ઈ કર દો તો ગ્રીવ થઈ જશે, અને એનો ઓની જગ્યાએ ઈની જગ્યાએ આપણે WL પ્રત્યય લગાવી દઈશું એટલે ગ્રોન થઈ જશે, એટલે વિકસ્યું છે અથવા વિકસ્યું હતું એવો અર્થ થશે. હેવ એટલે પાસે હોવું, એનું ભૂતકાળ હેડ, અને એનું ભૂતકૃતન પણ એક જ થશે હેડ. એવી રીતે હિયર એટલે મીન્સ કે સાંભળવું, બરાબર. હિયર એટલે સાંભળવું, અને એનું ભૂતકાળ હર્ડ થઈ જશે, પાછળ ખાલી ડી પ્રત્યય લગાવવાનો છે ભૂતકાળ અને ભૂતકૃતન બંનેમાં, તો હર્ડ થઈ જશે. હાઇડ એટલે સંતાડવું, હાઇડ એટલે
સંતાડવું અને એનું હીડ થઈ જશે અને સંતાડ્યું અને એનું ભૂતપૂર્વ થશે હિડન. શું કહેવાય? હિડન શબ્દ લાગશે. હર્ટ એટલે આપણે કોઈને દુઃખ પહોંચાડવું, દુઃખ લગાડવું, એનું થશે હર્ટ અને એનું ભૂતપૂર્વ પણ સરખું થશે. એટલે આ ધ્યાન રાખવાનું, હર્ટ 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 ત્રણેય રૂપ સરખા છે. બરાબર. પછી કીપ. કીપ એટલે રાખવું. કીપ એટલે શું થશે ભાઈ? રાખવું કે મૂકવું. બરાબર. અને એનું ભૂતકાળ કી એક એ પહેલો ઈ છે એની અને બીજું ઈ છે એની જગ્યાએ પી લગાવીશું કે થઈ જશે અને ભૂતપૂર્વ પણ સરખું થશે. ભૂતકાળ અને ભૂતપૂર્વ બંને સરખા થશે. નો નો એટલે મીન્સ કે જાણવું અને એનું ભૂતકાળ ન્યુ થઈ જશે. ઓની જગ્યાએ ઈ કરીશું એટલે ન્યુ થઈ જશે અને પાછળ ફક્ત મૂળ રૂપને એડ લગાડવાથી એનું ભૂતપૂર્વ થઈ જશે નોન. તો મિત્રો આપણે એબીસીડી પ્રમાણે આપણે આજે કે સુધીના જે આપણે ક્રિયાપદોના ભૂતકાળ અને ભૂતપૂર્વ વિશે આપણે શીખી ગયા છીએ. હવે કે પછીના જેટલા પાસે ક્રિયાપદો એ આપણે બીજા પાર્ટમાં લઈશું. આ આપણે પાર્ટ એ ગણીશું અને આપણે શું ગણીશું ભાઈ? પાર્ટ એ. બરાબર. તો આને તમે પાર્ટ એ તરીકે સમજવાનો પ્રયત્ન કરજો અને બીજા જે ક્રિયાપદો આપણે મૂકીશું એ પાર્ટ બી માં મૂકીશું. અને આ વસ્તુ બહુ જરૂરી છે. પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ એમાં પણ જરૂર પડશે. એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બંનેમાં જરૂર પડશે. એ વખતે આપણે કોઈને પૂછવાની જરૂર ન પડે અને આપણે ક્રિયાપદો જાતે જ બનાવી લખી શકીએ. એટલા માટે તમને આ ટોપિક મને મહત્વનો લાગ્યો એટલે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો આને યાદ રાખજો. આ વિડીયો તમને ગમે તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ગુડ ડે એન્ડ ગુડ બાય.